ખોટા બોગસ ડિગ્રી કેસની અંદર તબીબ શ્યામ રાજાણી સામે હવે સકંજો કસાયો છે। એટલું જ નહીં, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરી દીધું છે। મનપાના આરોગ્ય વિભાગે ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી। ડોક્ટર શ્યામ રાજાણીએ 2016માં લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। એટલું જ નહીં, આ સમગ્ર મામલે તે 2020 સુધી જ માન્ય હતું। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। રાજકોટમાં હાલ જે આ સમગ્ર મામલો ચર્ચાઈ રહ્યો છે, મોહિત, શું છે વધુ વિગતો? જયેશ, જે રીતે ડોક્ટર શ્યામ છે તેમની જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને પોલીસે પણ જ્યારે આ બાબતને દરોડો કર્યો હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અંગે જાણ કરી હતી। આખા દિવસની આજની આરોગ્ય વિભાગની જે તપાસ છે તે તપાસમાં ડોક્ટર શ્યામ છે તેમની જે લાઈફ કેર હોસ્પિટલ છે તેમાં ગેરરીતિ અને જે નર્સિંગનો જે નિયમ છે નિયમના આધારે તેમનું મૂલ્યાંકન ન થતું હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે જે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન છે તે રદ કરી દેવામાં આવ્યું છે। આગામી સમયમાં હોસ્પિટલ સીલ થાય ત્યાં સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। જયેશ, આભાર મોહિત। તો મોહિત જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે હાલ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, પણ શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ હવે રદ થઈ શકે છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ મામલે હવે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે।